અને પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો તમારા માટે એકદમ દેશી ઉપાય લઈને આવી ગયો છું। કારણ કે તમે માખી મચ્છરને અમુક સમય એવો હોય છે કે ઈતરડી વધારે પડતી પ્રિય હોય છે પશુને। જ્યારે ઈતરડ જેવી વસ્તુ માલને પડતી હોય છે તો તમારું પશુ ડૂબળું પડી જતું હોય છે, દૂધ કાપી નાખતું હોય છે, દૂધનું રનિંગ આવતું કાપી નાખતું હોય છે। અને ખરેખર આ ઉપાય તમે ખાલી અઠવાડિયાની અંદર 3 વખત કરશો ને તો 100% ગેરંટી સાથે કહું છું કે પશુ ઉપર ક્યારેય પણ ઈતરડી નહીં આવે અને પશુ તમારું તાજું માજું અને સારું રહેશે અને દૂધમાં પણ સારું ઉત્પાદન આપશે। તો ખરેખર પશુપાલક મિત્રો તમારે કેટલી વસ્તુની ધ્યાન દેવાની છે અને ઈતરડી માખી મચ્છર ભગાડવા માટે તમારે કઈ કઈ સામગ્રી જોઈશે। હા, બિલકુલ ઓછા જ ખર્ચાની અંદર તમારે મહેનત કરવાની રહેશે પશુપાલક ભાઈઓ। અને ખરેખર આવો ઉપાય તમને કોઈ પણ ને બતાવે, હું તમને બતાવીશ કે આપણા પશુ છે એની તમે જોઈ શકો છો ક્યાંય પણ તમને ઈતરડી કે વસ્તુ ક્યાંય તમને દેખાશે નહીં। તો એના માટે તમારે ખરેખર જો તમારે પણ પશુ ઉપર જો ઈતરડા બીજા હોય તો તમારે કેટલી વસ્તુનું ધ્યાન દેવાની છે અને કઈ વસ્તુનો ઉપયોગ કરવાનો છે। ખાસ પશુપાલક મિત્રો આની અંદર મહેનતની જરૂર છે અને કોઈ વિલાયચી અંગ્રેજી દવાની જરૂર નથી। પણ તમે ખાલી આ અઠવાડિયાની અંદર 2 થી 3 વખત કરશો ને તો 100% તમારા ખીલે ખૂંટેથી ઈતરડા જેવી વસ્તુ બધી ગાયબ થઈ જાય અને માખી મચ્છરથી પશુ પણ એકદમ આરામથી બેસે અને ખોરાક બોરાક તમે નાખશો તો પશુ પણ આરામથી ખોરાક પણ કરશે અને વગાળ પણ સારો કરશે અને પશુ આરામથી બેસે તો તમારું પશુ પણ દૂધમાં સારું રહેશે અને દૂધનું પણ ઉત્પાદન તમને સારું મળશે। તો પશુપાલક મિત્રો ખરેખર આપણે પશુઓમાં કેટલી કાળજી રાખવાની હોય છે અને કઈ મહેનત કરવાની રહેશે કે તમારા પશુ પાસે ક્યારેય પણ ઈતરડી જેવી વસ્તુ નહીં આવે। અને ઈતરડી કે એવી વસ્તુ નહીં હોય તો તમારું પશુ પણ એકદમ સારું અને તાજું રહેશે। તો પશુપાલક ભાઈઓ અને ખેડૂત મિત્રો તો આના માટે આપણે ઉપયોગ કઈ વસ્તુનો કરવાનો રહેશે કે આની અંદર કોઈ પણ અંગ્રેજી દવા કાંઈ છે નહીં। આની અંદર તમારે ફક્ત ને ફક્ત મહેનત કરવાની રહેશે। તો પશુપાલક મિત્રો તમારે છે ને જો તમારા પશુ ઉપર ઈતરડ જેવી વસ્તુ વધારે થતી હોય કે અથવા માખી મચ્છરથી પશુ આખો દાડી બેહતું ન હોય તો પશુપાલક મિત્રો તમારે કઈ વસ્તુની ધ્યાન રાખવાની છે। તો ખાસ તમે પશુપાલક મિત્રો આ જે વસ્તુ છે કે સમજી લો કે તમારું પશુ આરામથી ઊભું હોય અને એની પાસે માખી કે મચ્છર આવે અને આરામથી બેઠું હોય તો ઊભું પણ થઈ જાય। તો એના માટે તમારે કઈ વસ્તુનો ઉપયોગ કરવાનો છે કે એને તમે અઠવાડિયાની અંદર 3 વખત પશુપાલક ભાઈઓ ખાસ ધ્યાન દેજો કે અઠવાડિયાની અંદર 3 વખત પશુપાલક મિત્રો પશુને નવડાવી દેવું, એકદમ નવડાવી અને સાફ રાખવાનું। કારણ કે જો એની પાસે છાણ જેવી વસ્તુ કોઈ પણ એવી વસ્તુ હશે નહીં તો ઈતરડી કે માખી મચ્છર રહેતું નથી। અને જ્યારે તમે નવરાઈ અને છેલ્લે તમારે છે ને 1 રૂપિયાનું માત્ર શેમ્પૂ લઈ અને તમારી પાસે 10 પશુ હોય તો તમે થોડાક જ પાણીની અંદર નાખી અને નવરાઈને તમે 1 વખતનો પોતો મારી દેશો ને, આ વસ્તુ 3 થી 4 દિવસ તમે કરશો ને અઠવાડિયાની અંદર તો તમારા પશુ પાસે માખી કે અથવા મચ્છર કે ઈતરડા જેવી વસ્તુ છે ને એ પણ સાહેબ ભાગી જાય। કારણ કે ગંદકી નહીં હોય ને તો પશુ પાસે કોઈ પણ વસ્તુ આવતી નથી। અને એક જ માત્ર મહિનાની અંદર તમે 4 વખત નવરાવશો ને અને એની નવરાવશો અને શેમ્પૂ અંદર નાખી નવરાવશો ને તો 100% ગેરંટી સાથે કહું છું આ મહેનત જ કરવાની છે। આની અંદર કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી। પશુપાલક મિત્રો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો પશુપાલક મિત્રો વિડીયોને એક લાઇક કરવાનું અને કોમેન્ટ કરવાનું અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। જય માતાજી।